સ્ટેપ 1, સૌપ્રથમ તમારું મતદાર ઓળખ કાર્ડ, ફોટો, મતદાન કાપલી મતદાન અધિકારી 1ને બતાવો. સ્ટેપ 2, ત્યારબાદ તમે મતદાન અધિકારી 2 પાસે જાઓ. અહીં 2 આપના ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર શાહી લગાડશે. સ્ટેપ 3, ત્યારબાદ તમે મતદાન અધિકારી 3 પાસે જાઓ, જ્યાં એ તમારા ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર શાહી લગાડેલ છે કે નહીં તેની ચકાસણી કરશે. ત્યારબાદ તે કંટ્રોલ યુનિટને સક્રિય એક્ટિવ કરી તમને મતદાન કુટીર તરફ જવા સૂચન કરશે. સ્ટેપ 4, ત્યારબાદ મતદાન કુટીરની અંદર જઈ ઈવીએમ મશીન ઉપર તમે જે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હો તેના ક્રમ તથા